મોરબી મચ્છુજળ હોનારતની ઘટનાને 45 વર્ષ પૂર્ણ થતાં નગરપાલિકા દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મચ્છુજળ હોનારતના દિગ્વંતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલી યોજાઈ હતી। આ રેલીનો પ્રારંભ મોરબી નગરપાલિકા દ્વારા 21 વખત સાયરન વગાડી કરવામાં આવ્યો હતો। નગરપાલિકા ખાતેથી નીકળેલી મૌન રેલીમાં તમામ ક્ષેત્રના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મોરબીવાસીઓ જોડાયા હતા। આ મૌન રેલી મણિ મંદિરમાં સ્થિત સ્મૃતિ સ્તંભે પહોંચી દિવ્ય આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ રેલીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, કલેક્ટર કેબી ઝવેરી, ઇન્ચાર્જ ડીડીઓ તથા જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભાવો જોડાયા હતા। 45 વર્ષ જે આમ પૂરો નર્થ આવ્યું અને જે મૃતકોને આજે સંતરી આપવા માટે મૌન રેલી માટે અમે સૌ ભેગા થયા છે ત્યારે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે અને ખૂબ જ દુઃખ વ્યક્ત કરી છે કે આ ઘટના ક્યાંય ન ઘટે એવી ભગવાનને પ્રાર્થના કરી છે। આ દિવસ એક ગુજારો દિવસ હતો। 1979માં જ્યારે મારું ગામ લીલાપર અને ડેમ અને મોરબી વચ્ચે લીલાપર ગામ છે, આખું ગામ સ્થળ થઈ ગયું હતું, પણ લોકોની હિંમત, બહારથી આવેલા લોકોની આજથી 45 વર્ષ પહેલાં મચ્છુ ડેમમાં આ જે દુર્ઘટના બની, આ એક મોરબી માટે દુઃસ્વપ્ન હતું। આ દુઃસ્વપ્ન ક્યારેય આ દેશમાં કોઈપણ રાજ્યમાં કે કોઈપણ શહેરમાં ના બને એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું। અને જે મૃતાત્માઓને આમાં આપણે છે કે જેમને મોત આવ્યું છે એમને હું દિલના ઊંડાણપૂર્વકથી શ્રદ્ધાંજલિ આપું છું। આજના જ દિવસે સને 1979માં મોરબી જલ હોનારતની ઘટના થઈ હતી અને આ ઘટનામાં જે તમામ પુણ્ય આત્માઓ છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબી નગરપાલિકા ખાતેથી મણિ મંદિર સુધી એક મૌન યાત્રાના આયોજન કરવામાં આવેલા હતા અને એ મૌન યાત્રાના સમાપન અત્યારે મણિ મંદિરના કેમ્પસમાં જે સ્મારક બનાવવામાં આવેલા છે એના ઉપર પૂર્ણ કરવામાં આવેલી છે અને તમામ મોરબીના નગરજનો, અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા એ તમામ જે હતપ્રાણ છે એને ખૂબ જ દિલથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે।